જૂનાગઢ પોલીસે અસામાજિક તત્વો અને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરી છે। પોલીસે 370 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી છે અને તેમના વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે। આ કાર્યવાહીમાં પોલીસે વીજતંત્રની ટીમને સાથે રાખી ચેકિંગ કર્યું છે, જેમાં 11 અસામાજિક તત્વોના સ્થળોએ વીજતંત્રના દરોડા પાડવામાં આવ્યા છે। આ દરમિયાન 10 સ્થળોએ ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવ્યા છે, જેને દૂર કરવામાં આવ્યા છે અને 10 લાખ રૂપિયાનો દંડ લગાડવામાં આવ્યો છે। તો પોલીસે વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા લોકોની યાદી તૈયાર કરી છે અને તેમના ગુનાહિત ઇતિહાસને ધ્યાનમાં લઈ અને કાર્યવાહી કરી છે। આ યાદીમાં 41 હદપારીની દરખાસ્તો અને 5 પાસાની દરખાસ્ત રખાઈ છે। પોલીસ હરકતમાં આવતા ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંડોવાયેલા લોકોને ધ્યાનમાં લઈ અને આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। જુનાગઢ જિલ્લામાં જે લિસ્ટ તૈયાર કરેલું 370 જેટલા શખ્સો છે એના નામ પોલીસ દ્વારા લિસ્ટેડ કરવામાં આવેલા છે, જેમાં પ્રોહિબિશન, જુગાર, વ્યાજ, ગેરકાયદેસર ખાણ ખનીજ ચોરી, આ ઉપરાંત શહેરી સંબંધી ગુનાઓ, મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા હોય તેવા શખ્સો વિરુદ્ધ છે ટ્રાય કરવામાં આવેલી, જે પૈકી જીપી 135 મુજબ પ્રોહિબિશનનો જથ્થો મળી આવેલો હોય। આ ઉપરાંતની અન્ય જે કંઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા મળી આવેલા તેમના વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવેલા છે।